નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્વ અધ્યયન પોથી ધોરણ 7 ભાગ નંબર 1 માં વિજ્ઞાન વિષય અંતર્ગત પાઠ નંબર 1 આપેલો છે, જેનું નામ છે વનસ્પતિમાં પોષણ. આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1 માં આપણે આપેલું છે, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરીને ક્રમ લખો. વિકલ્પ આપેલા છે. બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ આવશે બી, સૂર્ય. વનસ્પતિમાં લીલું રંજક દ્રવ્ય કયા અંગમાં આવેલું હોય છે? તો જવાબ આવશે એ, પર્ણ. ત્રીજો વિકલ્પ છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અનુક્રમે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે, ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. વાયુરંધ્ર વનસ્પતિમાં કયા અંગમાં જોવા મળે છે? તો મૂળમાં જોવા મળે છે. ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે? તો ફૂગમાં મૃતોપજીવી પ્રકારનું પોષણ જોવા મળે છે. પ્રશ્ન નંબર 2 માં આપણે ખાલી જગ્યા આપેલી છે. નાઇટ્રોજનના સ્થાપનમાં ખાલી જગ્યા નામના બેક્ટેરિયા મદદરૂપ થાય છે. તો જવાબ આવશે રાઇઝોબિયમ. વનસ્પતિ દ્વારા તૈયાર થયેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. પરોપજીવી વનસ્પતિ જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષને ખાલી જગ્યા કહેવાય છે. તો યજમાન કહેવાય. સામાન્ય રીતે રણમાં ઉગતી વનસ્પતિમાં ખાલી જગ્યા પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો જવાબ આવશે પ્રકાંડ. કળશપર્ણ ખાલી જગ્યા પ્રકારનું પોષણ છે. તો કીટાહારી પ્રકારનું પોષણ છે. આગળ પ્રશ્ન નંબર 3 માં આપણને ટૂંકમાં ઉત્તર આપેલું છે. પહેલો પ્રશ્ન છે, પોષણ એટલે શું? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહેવાય છે. સ્વાવલંબી પોષણ કોને કહેવાય છે? તો પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે જ સર્જી લેવાની પોષક પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે. ત્રીજો પ્રશ્ન છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે? તો જવાબ આવશે કઠોળ વર્ગની વનસ્પતિમાં વસવાટ કરે છે. પ્રશ્ન નંબર 4 માં આપેલું છે, ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે? તો ખાતર મારફતે જમીનમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે. નંબર 5 માં આપેલું છે, વનસ્પતિમાં વાયુરંધ્ર શું કાર્ય કરે છે? તો વનસ્પતિમાં વાયુરંધ્ર વાયુ વિનિમય, પાણીના સંતુલન અને તાપમાન નિયમન જેવી જૈવિક પ્રક્રિયામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રશ્ન નંબર 6 માં આપેલું છે, ખેતરમાં તૈયાર થતો પાક કયા પ્રકારનું પોષણ કરે છે? તો ખેતરમાં તૈયાર થતો પાક મુખ્યત્વે જમીનમાંથી અને હવા પાણીમાંથી પોષણ મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા એક વાક્યના પ્રશ્નો. પ્રશ્ન નંબર 4 માં આપેલું છે, સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. તો અહીં સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણમાં કે જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહેવાય. જે વનસ્પતિ ખોરાક માટે બીજા વનસ્પતિ કે પ્રાણીઓ ઉપર આધાર રાખે તેને પરાવલંબી પોષણ કહેવાય છે. સ્વાવલંબી પોષણમાં વનસ્પતિ લીલા રંગનું હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે, જ્યારે પરાવલંબી પોષણમાં વનસ્પતિમાં હરિતદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પ્રશ્ન નંબર 2 માં તફાવતમાં આપેલો છે સ્વાવલંબી પોષણ અને મૃતોપજીવી પોષણ. તો જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. મૃતોપજીવી પોષણમાં સડતા પદાર્થો પર પાચક રેસાનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે. સ્વાવલંબી પોષણમાં વનસ્પતિમાં હરિતદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોય છે. મૃતોપજીવી પોષણમાં મૃત અને સડેલા નિર્જીવ પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તો આ રીતનો તફાવત લખી શકાય. આગળ પ્રશ્ન નંબર 5 માં સમીકરણ પૂર્ણ કરવા આપેલું છે. અહીં ખાલી જગ્યા પ્લસ પાણી સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં ખાલી જગ્યા અને ઓક્સિજન બનાવે. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં કાર્બોદિત પદાર્થ સ્ટાર્ચ અને ઓક્સિજન બનાવે છે. તો આ રીતે આપણું સમીકરણ છે એને આપણે પૂર્ણ કરવાનું
છે। વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રશ્ન નંબર 6 માં આપેલો છે, માગ્યા મુજબ જવાબ આપો। પહેલો પ્રશ્ન છે, જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય? જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો તેના ઘણા ભયાનક પરિણામો આપણે ભોગવવા પડે। એક તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થઈ જશે, જેથી મોટા ભાગના છોડ મળી જશે એટલે કે સુકાઈ જશે। તો છોડના મૃત્યુને લીધે શાકાહારી પ્રાણીઓ અને પછી માંસાહારી પ્રાણીઓ પણ ખોરાક વિના મરી જશે। માનવજાતિ માટે પણ ખોરાક અને પાણીની અછત સર્જાશે। વાતાવરણમાં છોડ ન હોવાના કારણે ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી જશે। આમ ઘણી બધી નકારાત્મક અસરો થશે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2 માં છે, શા માટે રણમાં ઉગતી વનસ્પતિ અમુક પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે? તો રણમાં ઉગતી વનસ્પતિઓ પર પાંદડાની જગ્યાએ કાંટા જોવા મળે છે, કારણ કે જેનું મુખ્ય કારણ પાણીનો બચાવ અને પ્રાણીઓથી રક્ષણ છે। રણ પ્રદેશમાં પાણીની અછત હોય છે અને તાપમાન પણ ખૂબ ઊંચું હોય છે, જેથી વનસ્પતિને ત્યાં ટકી રહેવા માટે ખાસ અનુકૂલન સાધવું પડે છે। તેથી એનું કાંટામાં રૂપાંતર હોય છે પર્ણની જગ્યાએ। આગળ છે પ્રશ્ન નંબર 3, ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ કેવી રીતે ઉપયોગી છે? તો ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ અતિ ઉપયોગી સાબિત થાય છે। તેનાથી પાકની જરૂરિયાત મુજબ વાતાવરણ નિયંત્રિત કરી શકાય છે, તેમાં ભેજની માત્રાને નિયંત્રિત કરી શકાય છે, તેમજ જંતુઓ અને રોગનું પણ નિયંત્રણ કરી શકાય છે। ગ્રીન હાઉસમાં ઉચ્ચ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે। તો આ રીતે જવાબ લખી શકાય। પ્રશ્ન નંબર 4 માં છે, પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે? તો પાકને ખાતર આપવું અત્યંત જરૂરી છે, કારણ કે ખાતરથી જમીનમાં પોષક તત્વોની ઉણપ દૂર થાય છે, કરી શકાય છે। પાકના સારા વિકાસ અને વૃદ્ધિ માટે આ પોષક તત્વો જરૂરી છે। વધુ ઉત્પાદન અને પાકની ગુણવત્તા સુધારવા ખાતર જરૂરી છે। જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે પણ ખાતર જરૂરી છે। તો આ રીતે જવાબ લખી શકાય। પ્રશ્ન નંબર 5 માં છે, જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે? તો જવાબ આવશે, જંગલમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન થાય છે, જે જમીનની ફળદ્રુપતા વધારો કરે છે। જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને ફૂગ પણ વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં મહત્વના છે। વરસાદ અને ખડકોના ધોવાણને લીધે પણ જમીનમાં ખનિજ તત્વો ઉમેરાતા હોય છે, આમ જંગલની વનસ્પતિ પોષક તત્વો મેળવે છે। પ્રશ્ન નંબર 6 માં છે, કરસપર્ણ જેવી વનસ્પતિ લીલા પર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે? તો જવાબ આવશે કે કરસપર્ણો એવી જમીનમાં ઉગે છે જ્યાં નાઇટ્રોજન જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોય છે। કરસપર્ણો લીલા પર્ણો ધરાવીને સૂર્યપ્રકાશની પોતાની ઉર્જા મેળવે છે, પરંતુ જમીનમાં નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવા માટે તેઓ કીટકોને પકડીને તેમનો પાચનમાં ઉપયોગ કરે છે અને તેના દ્વારા જરૂરી નાઇટ્રોજન પૂરો પાડે છે। તેથી કીટકોને આહાર તરીકે ઉપયોગી કરે છે। એના પછીનો પ્રશ્ન નંબર 7 છે, કરસપર્ણમાં કળશમાં ફેરવાયેલ પર્ણની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો। વિદ્યાર્થી મિત્રો, આ પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી છે, ત્યાંથી અભ્યાસ કરીને તમે અહીં દોરીને નામ નિર્દેશન કરી લેજો। એના પછી પ્રશ્ન નંબર 8 માં પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો। તો તમારે એમાં હેતુ લખવાનો છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, સાધન સામગ્રીના નામ લખવાના છે અને તમારે આકૃતિ દોરવાની છે। પદ્ધતિમાં આપણે લખશું કે છોડના પાંદડાનો અડધો ભાગ કાગળ વડે ઢાંકી દો। આ છોડને 3-4 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખો, પછી આ પાનને તોડીને ગરમ પાણીથી ધોઈને તેનું ક્લોરોફિલ દૂર કરો। ક્લોરોફિલ દૂર થયા પછી પાંદડાને પાણીથી બરાબર ધોઈ લો। આ પાંદડા પર આયોડિનના દ્રાવણના થોડા ટીપાં નાખી તેનું અવલોકન કરો। અવલોકનમાં આપણે લખશું કે અવલોકન કરતાં જણાવશે કે જે ભાગ ખુલ્લો હતો તે ભાગ ભૂરા કાળા રંગનો થઈ જશે, જ્યારે કાગળથી ઢંકાયેલો ભાગ રંગ બદલાશે નહીં અને તેનો રંગ આછો ભૂરો જ રહેશે। આના આધારે નિર્ણય લઈ શકશું કે આ પરથી આપણે તારણ કાઢી શકીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે।
એના પછી વિદ્યાર્થી મિત્રો આપણને એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફનો આપણે અભ્યાસ કરીને નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. કલ્પનાએ વાવેલ છોડ શા માટે સુકાઈ ગયો? કારણ કે સૂર્યપ્રકાશ મળતો ન હતો, તેથી સુકાઈ ગયો. ત્રીજો પ્રશ્ન છે વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે? તો ખાતર અને પાણીની જરૂર પડે છે. તો આ રીતે જવાબ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 7ના વિજ્ઞાનનો પાઠ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન. આવા બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવી દેજો. વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર, ધન્યવાદ.